નવલી નવરાત્રિને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે અને લોકો અમદાવાદનું ખાસ મોટું બજાર કે જે ચણિયાચોળી માટે અને ગરબાના વિવિધ આભૂષણો માટે ખૂબ ફેમસ છે, પ્રખ્યાત છે, એ લો ગાર્ડન અત્યારે હું ઉપસ્થિત છું અને આપ જોઈ શકો છો કે અવનવી જે જ્વેલરી છે, સાથે જ જે ગરબામાં જે પહેરી શકાય એ પ્રકારના તમામ જે આભૂષણો સહિત ચણિયાચોળી અહીં મળી રહી છે અને સાથે જ ગ્રાહકોનો ઘસારો પણ એટલો જ વધારે જોવા મળી રહ્યો છે. જો કે અત્યારે દિવસ છે, પરંતુ લો ગાર્ડન હંમેશા તેની રાતની ખરીદી માટે ખૂબ પ્રખ્યાત છે અને હાલ જે ખાસ કરીને કારણ કે નવરાત્રિમાં તૈયાર થવું એ મહિલાઓનો ખૂબ મોટો શોખ પણ રહ્યો છે, તો એ જ પ્રકારનો માહોલ પણ અત્યારે જોવા મળી રહ્યો છે. લોકો સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું. અચ્છા, કેવી ચાલી રહી છે ખરીદી? સરસ. લો ગાર્ડન હંમેશા નવરાત્રિની ખરીદી માટે ખૂબ ફેમસ છે. આપ અહીં આવ્યા કઈ કઈ વસ્તુઓ જોઈ? અમે ચણિયાચોળી છે, કેડિયા છે, પછી ઓર્નામેન્ટ્સ છે, એ બધું વધારે જોયું છે. બિલકુલ. હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ગ્રાહકોની મોટી જે ભીડ છે તે અહીં જોવા મળી રહી છે. સાથે જ અલગ અલગ જે ચણિયાચોળી સાથે મેચિંગ થતા એવા જુદા જુદા જે आभूषणों છે એ પણ લોકો અહીં જોઈ રહ્યા છે, चणियाचोली જોઈ રહ્યા છે. अच्छा, तो ये बाजार काफ़ी फेमस है नवरात्रि के लिए, आप यहाँ पे आए हो, क्या क्या चीज़ें देख रहे हो अभी आप? मैं एक्चुअली ये लॉ गार्डन में चनियाचोली लेने के लिए आई हूँ, तो क्या मुंबई लेकर जाऊँगी मैं, तो यहाँ पे मैंने फेमस नाम सुना है, तो उस हिसाब से मैं आई। क्या क्या चीज़ें मिली अभी तक, क्या क्या खरीदा आपने? मैंने तो थोड़ा सा स्कर्ट्स, घाघरा चोली वो सब लिया है, तो अभी चनियाचोली भी देख रही हूँ मैं. ક્યાંથી આવ્યા છો? અમે બરોડાથી આવ્યા છીએ. અચ્છા, કઈ કઈ વસ્તુઓ ખરીદી તમે? અમે ચણિયા લીધા છે, દુપટ્ટા લીધા છે, બ્લાઉઝ લીધા છે, હવે એક્સેસરીઝ લેવા જઈશું. અચ્છા, વડોદરાથી સ્પેશિયલ તમે અમદાવાદ આવ્યા, લો ગાર્ડનમાં આવ્યા, કઈ ખાસ વાત? વેરાયટી અને મેઇન તો પ્રાઇસ.